अभिनंदन છે। अरे प्रधानजी તમને પર મહારાજાના અભિનંદન છે। સૌ અમને બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી જી મહારાજા, તમને બોલાવવાનું એ જ કારણ કે આપણા નગરમાંથી દેવી અને દાસીને હાજર કરો। આજે પ્રધાન ના બોલાવ્યા દેવી દાસી આવજો રે। આજે પ્રધાન ના બોલાવ્યા દેવી દાસી આવ્યા રે। આવજો રાજી રે દરબાર। પ્રધાન ના બોલાવ્યા દેવી દાસી આવજો રે। આલિયા રજણે દરબાર। પ્રધાન ના બોલાવ્યા દેવી દાસી પ્રધાનજીના દેવીના અભિનંદન છે। અરે દેવીજી, તમને મારા અભિનંદન છે। પ્રધાનજીને શા માટે બોલાવ્યા? તમને મહારાજા બોલાવે છે। મહારાજના દેવીના અભિનંદન છે। અરે દેવીજી તમને પણ મહારાજાના અભિનંદન છે। મહારાજ અમને શા માટે બોલાવે? અરે દેવીજી તમને બોલાવવાનું એ જ કારણ કે આપણી દીકરી નેતલવા હવે ઉંમર લાયક થઈ ગયા છે અને તેમનું છપ્પનનું માગું કોઈ સ્વીકારતું નથી। એટલા માટે આપણી દીકરીના રાય રાય જેવા ટુકડા કરીને સમુદ્રમાં ફેંકી દો, એથી સમુદ્રની માછલી અમને ખાઈ જશે। અરે સોડા રાજા, તમે ધીરજ ધરો અને કહો છો કે તમારી દીકરીને રાય જેવડા ટુકડા કરી સમુદ્રની અંદર ફેંકવા માંગો છો, પરંતુ તમારા નગરમાંથી જોશીને બોલાવો અને સટપાનું સિફર લઈને પોખરણની અંદર મોકલો। રાજા અજમલનો કુંવર રામદેવ જરૂર સ્વીકારશે। પ્રધાનજી જી મહારાજા। અરે આકાશવાણી થઈ છે અને આકાશવાણીમાં મને સાક્ષાત પ્રભુનો અવાજ સંભળાય છે, તે માટે આપણા નગરમાંથી જોશી મહારાજને બોલાવો। આજે પ્રધાન ના બોલાવ્યા જોશી આવજો રે। આજે પ્રધાન બોલાયા જોશી આવ્યા રે। આવજો રાજને દરબાર। પ્રધાન ના બોલાવ્યા જોશી આવજો રે। આવ્યા રાજને દરબાર। પ્રધાન બોલાયા જોશી આવ્યા રે।
પ્રધાનજીને મારા અભિનંદન છે. પણ જોશી મહારાજ તમને બી મારા અભિનંદન છે. કહો મને શા માટે બોલાયા? તમને મહારાજે બોલાવે છે. મહારાજા મારા અભિનંદન છે. અરે જોશી મહારાજ તમને પણ મહારાજાના અભિનંદન છે. કહો મહારાજા મને શા માટે અરે બોલાયા? જોશી મહારાજ તમને બોલાવવાનું એ જ કારણ છે કે અમારી દીકરી નેતલબા હવે ઉંમર લાયક થઈ ગયા છે અને તેમનું 56નું માગું લઈને જવાનું છે. તમારાથી બનશે કે નહીં? બનશે. અત્યારે પ્રધાનજી જી મહારાજા. જોશી મહારાજે 5 સોનામર અને લીલડું શ્રીફળ આપો. એટલે જોશી મહારાજ 500 ના મને લીલો છે. ભલે પ્રધાન. આજે ઉમર કોટથી રે જોશી ચાલિયા રે. 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 ચાલ્યા રે ગાડે પરદેશ. મારો કોટથી રે જોશી ચાલિયા રે. ચાલ્યા પ્રધાનજી જય મહારાજ, આપના દરવાજાની બહાર કોણ પોકાર પાડે છે તે તમે જઈને તપાસ કરો. ભલે મહારાજ. અરે ભાઈ તમે કોણ છો ને ક્યાંથી આવો છો ને કોનું કામ છે? ઉમરકોટથી આવું છું. મારું નામ જોશી મહારાજ છે અને 56નું માગું લઈને આવ્યો છું. અરે મહારાજા, તે ઉમરકોટથી આવે છે ને જોશી મહારાજ, તો તેમને સુખેથી અંદર લઈ આવો. ચાલો જોશી મહારાજા મારા અભિનંદન છે. અરે જોશી મહારાજ, તમને પણ મારા અભિનંદન છે. કહો જોશી મહારાજ, શા માટે આવું પડ્યું? ઉમરકોટના કોટાળાની દીકરી નેતરબાનું 56નું શ્રીફળ લઈને આવી છે. અરે જોશી મહારાજ, 56નું શ્રીફળ લઈને આવ્યા હોય તો બારો અમે અમારા દેવીને પૂછી જોઈએ. પ્રધાનજી જી મહારાજ. હાલ ને હાલ દેવીજીને બોલાવો. ભલે મહારાજ. आज है प्रधान नह बोल देवी आवजो रे. आज प्रधान नह बोल देवी आवजो रंग मेल मोहन. प्रधान नह बोल देवी आवजो रे. અરે દેવીજી તમને પણ મારા અભિનંદન છે. અરે મહારાજા તમને પણ મારા અભિનંદન છે. હરે દેવજી, તમને પણ મારા અભિનંદન છે. હરે દેવજી, તમને બોલાવવાનું એ જ કારણ કે ઉમરકોટથી 16,000ની દીકરી નામે નેતરબાનું જોશી મહારાજ આપના રામદેવ કુંવર માટે 56નું શ્રીફળ લઈને આવ્યા છે. તો તમારી શી ઈચ્છા છે? આપણે કુંવરને પૂછવું જોઈએ. ભલે દેવી, તો કુંવરને બોલાવો. હે આજે દેવી ના બોલાયા કુંવર આવજો રે. આજે માતાના બોલાયા કુંવર આવ્યા રે. દેવી ના બોલાયા કુંવર આવજો રે. આવ્યા રંગ મેલની માય માતાના
માતા પિતાને મારા અભિનંદન છે. હરે કુંવર તમને પણ અમારા અભિનંદન છે. અરે કહો પિતાશ્રી, અત્યારે બોલાવવાનું કારણ? હરે કુંવર અત્યારે બોલાવવાનું એ જ કારણ કે ઉમરકોટથી છોટા રાજાની દીકરી નામે નેતરબાનું જોશી મહારાજ તમારા માટે 56નું શ્રીફળ લઈને આવે છે. તો તમારી શી ઈચ્છા છે? અરે પિતાશ્રી, એમાં પૂછવાનું ના હોય. તમને મંજૂર છે તો પણ મને પણ મંજૂર જ છે. ભલે કુંવર. હરે જોશી મહારાજ, દેવીજીને 500ના મહોર અને લીલું શ્રીફળ આપો. લેવા દેવીજી, 500ના મહોર અને શ્રીફળ. પાણી ચાલે નારિયાળ જીલો રે કુંવર મારા, પાણી ચાલે નારિયાળ જીલો રે, પાણી ચાલે નારિયાળ જીલો કુંવર મોરા, પાણી ચાલે પ્રધાનજી, જી મહારાજ. જોશી મહારાજને કહો કુંવર આવ્યો છો તો સાથે સાથે લગ્નનું મુહૂર્ત પણ જોતા જાય. ભલે મહારાજ. હરે જોશી મહારાજ સાથે સાથે લગ્નનું મુહૂર્ત પણ થશે. ભલે મહારાજ. આજે જોરી મોતે કદો જોશી પાનો રે, યહાં તે જોડે મોતે કાઢે જોશી પાના રે, કુંવર ના લગા મોતે કદો જોશી પાનો રે, જો મહાકુંવર ના લગા જોડે મોતે કાઢે જોશી પાના રે, આજે પેલો બીજો કોનો જોશી પેલા રે, આજે પેલા બીજા કોના જોશી રે, આજે પેલો બીજો કોનો જોશી જોએ વાળ્યા રે, આજે પેલા બીજા કોના જોશી જોઈ વળ્યા રે, નાય કુંવર ના લોકો પેલો બીજો કોનો જોશી જોઈ વળ્યા રે, નાય કુંવર ના લોકો પેલા બીજા કોના જોશી જોઈ વળ્યા રે, આજે ત્રીજો ચોથો કોનો જોશી પેલા રે, આજે ત્રીજા ચોથા કોના જોશી પેલા રે, આજે ત્રીજો ચોથો કોનો જોશી જોઈ વળ્યા રે, આજે ત્રીજા ચોથા કોના જોશી જોઈ વળ્યા રે, આવી ગયા કુંવરના લગન, ત્રીજો ચોથો કોનો જોશી જોઈ વળ્યા રે, આવી ગયા કુંવરના લગન, ત્રીજા ચોથા કોના જોશી જોઈ વળ્યા રે, આવી ગયો સાતમને સોમવાર, ત્રીજો ચોથો કોનો જોશી જોઈ વળ્યા રે, આવી ગયો સાતમને સોમવાર, ત્રીજો ચોથો કોનો જોશી જોઈ વળ્યા રે. મહારાજા સાતમને સોમવાનું લગ્ન આવે છે. ભલે જોશી મહારાજ. પ્રધાનજી, જી મહારાજ. જોશી મહારાજને સારામાં સારી દક્ષિણા આપી તેમને વિદાય કરો. ભલે મહારાજ. જોશી મહારાજ તમારે ત્યાં બધું. હર કેવું મંગે જોશી ત્યાં
અરે પિતાશ્રી, તમે સર્વ દેવો અને સર્વ સંબંધીઓને કંકોત્રી લખી છે, તો બેન સગુણાને કેમ નહીં? હરે કુંવર, કોડિયા રાજા સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે, તે માટે મેં કંકોત્રી નથી લખી. અરે પિતાશ્રી, હવે તો તમારે રામદેવ વિરામદેવ નામના બે કુંવર છે, કંકોત્રી તો લખવી જ પડશે. હરે કુંવર, તમારે લખવી જ હોય તો તમે જાતે લખીને મોકલી આપો. ભલે પિતાશ્રી. हे कहाँ को चाहतीने लगो ओ कहाँ को तड़ी रे कहाँ को चाहतीने लगो ओ कहाँ को तड़ी रे लगो हम्पी कलहगणनी माया सगुणांगणी ने नोती जाए रख जो लटाती दूर छे तो लाओ હું મારા નગરમાંથી મારા રાયકાને બોલાવું. यहाँ जे कुंवर बोलावे रही गया जो रे यहाँ जे कुंवर बोलावे रही तो आविया रे हम जो रज में दरबार कुंवर बोलावे रही गया जो रे आविया जो रे दरबार कुंवर नामो અરે કોને મારા અભિનંદન છે. અરે ભાઈ રાયકા, તને પણ મારા અભિનંદન છે. અરે કહો કુંવર, કોઈ દિવસ નહીં અને આજે કેમ યાદ કર્યા છે? અરે ભાઈ રાયકા, તારે પિંગલગઢ જવાનું છે. અરે કુંવર, શા માટે જવાનું છે? અરે ભાઈ રાયકા, તારે કંકોત્રી લઈને જવાનું છે. અરે કુંવર, ક્યારે જવું છે અને ક્યારે પાછું આવવાનું છે? અરે ભાઈ રાયકા, તારે આજે જવાનું છે અને કાલે પાછું આવવાનું છે. અરે કુંવર, બેનું સાસુ તો તને સાહેબ કહ્યું છે અને આ શું આવશે એમાંથી નહીં બને. એમ તો કઈ ચાલતું હશે. અરે કહ્યું ને કુંવર, એમાંથી નહીં બની શકે. તો ભાઈ રાયકા, તારા જોડે સાંડો કેટલી છે? અરે કુંવર, મારી પાસે 360 સોડો છે. તો કેવી કેવી સાંડો છે? ત્રણ વેગી, મણ વેગી અને તડ વેગી એવી એવી સોડો છે. અરે ભાઈ રાયકા, લે તને આ કંકોત્રી આપું, તારી પવન વેગી સાંડ લઈને જજે અને જ્યારે તારે ભીડ પડે ત્યારે મને યાદ કરજે, હું તારી વારી જરૂર આપું. અરે કુંવર, એના ભાઈ
તો હજુ ઘણો દૂર છે અને હું જાગે છું અને મારી સોડે થાકી છે તો લાવ આ જંગલમાં થોડો આરામ કરી લાવું પછી નીકળીશ પણ નથી કેમના વિના લગ્ન છે તો લાવ હું મારી બેને સપના રૂપે હું અરે સગુન લાસો તોરે રંગ મેલ મોરે સપનું આલો મોજ મરા બેની રે સો તોરે રંગ મેલ મોરે સગુન લાસો તોરે રંગ મેલ મોરે સપનું આલો મોજ મરા અરે આ શું કહેવાય આજે મને સપનું આવી તો લાવ મારા સપનાની વાત મારા સસરાજીને બોલાવી દીધો અરે ઓમજી તમને કેવા સપના આવ્યા હે આજે પેલી રે પરવરે અમને સપના આયા આજે પેલી રે પરવરે અમને સપના આયા માજ મરાત પેલી રે પરવરે અમને સપના આયા સપના આયા માજ મરાત પેલી રે પરવરે અમને સપના આયા જે રતનો રાઈ કોરે અમને તેરા આવે જે રતનો રાઈ કોરે અમને તેરા આવે માજ મરાત રતનો રાઈ કોરે અમને તેરા આવે તેરા આવે માજ મરાત રતનો રાઈ કોરે અમને તેરા આવે આજે બીજી રે પરોણા સપના આવી આરે આજે બીજી રે પરોણા સપના આવી આરે સપના આયા માજ મરાત બીજી રે પરોણા સપના આવી આરે સપના આયા માજ મરાત બીજી રે પરોણા સપના આવી આરે આજે સાસરીએ પરણે દિયર લાડ કરે આજે સાસરીએ પરણે દિયર લાડ કરે
આવા સપના તો આયા કરે. અત્યારે સોનામાના ઓરડામાં જઈને સૂઈ જાઓ. અરે જેવી તમારી આજ્ઞા. પ્રધાનજી, જી મહારાજ. આપણા સિપાહીઓને કહ્યું કે કોઈ પોકરણ કે કોઈ પણ માણસ આવે તો મારી રજા સિવાય તેને અંદર આવવા દેવો નહીં. અરે સિપાહીઓ, આપણા મહારાજનો હુકમ છે કે પોકરણગઢથી કોઈ પણ માણસ આવે તો મહારાજની રજા સિવાય તેની અંદર આવવા દેવું નહીં. અરે મારો રત્ન રાયકો વનવગરાની અંદર થાકીને ઊંઘી ગયો છે, તો લાવ હું મારા રાયકાને ઊંઘમાં પિંગલગઢના પાદરે પકડ્યો. અરે હું તો વડોદરાની અંદર સૂતો હતો. અરે આ જાણે અજોડા કેવું લાગે છે. લાવો આ કોઈ બે માણસ ઉભા છે, હું તેમને પૂછી જોઉં. અરે ભાઈ આ કયું રાજ છે? અરે કયા રાજાનું રાજ છે? અરે આ પિંગલગઢ છે, પડિયા રાજાનું રાજ. પડિયા રાજાનું રાજ છે એમ ને? હા. અરે જ્યાં હતું ત્યાં બરાબર નું રામદેવ પહોંચાડી ગયા છે. અરે દરવાજા ખોલો, મારે અંદર જવું છે. અરે દરવાજા નહીં ખુલે. અરે આજ હું બેન જોડાને તેડવા આવ્યો છું. દરવાજા ખોલો, મારે અંદર જવું છે. અરે તમને કીધું વળી કેમ પાછા આવે? દરવાજા નહીં ખુલે. નહીં ખુલે એમ ને? નહીં ખુલે. નહીં ખુલે તો કઈ વાતો નહીં. અમારી પણ છોટી વગાડી કાઢીશું તો મારા કોટા બોટા બધું ભૂલી જશે. અરે તું કોણ છે? ફરી મારી રજા સિવાય અંદર શા માટે આવ્યો છે? અરે હું રત્ન રાખ્યો છું અને પોકરણગઢથી આવું છું. અરે રત્ના, શા માટે આવવું પડ્યું? અરે મહારાજા આવડું તો એટલું કાં છે કે આજે પોકરણગઢમાં બેસોના સાથે કંકોત્રી લઈને આવ્યો છું. અરે રત્ના, તને ખબર નથી કે અમારે 20 વર્ષથી વેલ ચાલી રહ્યા છે, દુષ્ટપુલ્લાને તેરવાયો છે. અરે ભલે ને તમારે 20 વર્ષથી વેર ચાલતા હોય, અરે અહીંયા પોતે રામદેવ મને દૂધ થઈને બગ્યા છે. અરે રત્ના, તું દૂધ પાણીને આવે છું એટલે તને હજુ પણ જવા દઉં છું. એટલા માટે કહું છું કે તે આવે છે તે રસ્તો પાછો ચાલ્યો જા, તે મત તારી ભલાઈ છે. અરે રાજન, હું બે સગડાને લીધા વગર અહીંયાથી નહીં જઈશ. અરે રત્ના, હજુ પણ તને કહું છું કે તે આવે છે તે રસ્તો પાછો ચાલે જા. અરે રાજા, મને જવા દો. અરે રત્ના, તને કહું છું કે તે આવે છે તે રસ્તો પાછો ચાલે જા, તે મત તારી ભલાઈ છે. અરે પડે રાજા, હવે મને જવા દે. અરે તારે ના માનવું હોય તો કોઈ નહીં. પ્રધાનજી, જે મહારાજા. આ રત્નાને હાલ ને હાલ સકટ જલમાં પૂરો અને કોયરાનો માર મારો. ભલે મહારાજા. અરે સિપાહીઓ, આ રત્નને હાલ ને હાલ સંકટ જેલમાં પૂરો અને કોયડાનો માર મારો. અરે પડિયા રાજા, જોઈ વિચારીને કેર કરજો. હા, પછી કહેતા નહીં કે મારા રાજમાં કોઈ આવી ગયું. અરે તારે જેને બોલાવે એને બોલાવી લઈ. અહીંયા હું બેઠો છું કે કોણ આવે છે તને બચાવવા. અરે આજ હું ભેંસ ગણાને તેડવા આવ્યો હતો અને આ પડિયા રાજા ક્રોધમાં આવીને શંકર જેલમાં પૂજ્યો છે. મારા પ્રભુ રામજી આમ કહેતા હતા કે હે રત્ના, જ્યારે તને ભીડ પડે ત્યારે મને યાદ કરજો, હું તારી વારે જરૂર આવીશ. બોલાય તારા પ્રભુને, મારે પણ જોવા છે કે તારા પ્રભુ કેવા છે. હે રામા તમારી વાડીએ અને ઓલ્યા પંખીડા કરે કિલોલ પણ એવી અરજી તુની વેલે રાયા બજો જરે અરે રે વીરા વીરા મદે નાવી હે યાદે રતન ભાઈ પૂતના સંત મોરે યાદે રતન ભાઈ પૂતના સંત દેલો મોરે આજ મારે થોડા તે જમાન રતન ભાઈ પૂતના સંત દેલો મોરે આજ મારી કોડલે સભાર રતન ભાઈ પૂતના સંત દેલો મોરે આજે
કોને બચાવવા આવે છે? બોલાય બોલાય. હજી પણ હું અહીંયા બેઠો છું કે કોણ આવે છે તને બચાવવા? અરે પટિયા રાજા, અભિમાન તો મામા કષ્ટ નતું રહ્યું. અરે પટિયા રાજા, અભિમાન રાજા રહેવાનું નતું રહ્યું. અરે પટિયા રાજા, હજુ કહું છું મને જવા દે. અરે હા, તારે જણને બોલાવીને બોલાય લે. અહીંયા હું બેઠો છું કે કોણ આવે છે તને બચાવવા? અરે પટિયા રાજા પલંગ પર બેસીને હસે છે અને મારા રત્તા રાયકાને કેદ કરે છે. તો લાવ હું પણ પટિયાની ખબર પૂછું. અરે પટિયાલ સુતો રે રંગ મોરે સપનો આલો માજ મારા પટિયાલ સુતારે રંગ મોરે હે પટિયાલ સુતારે રંગ મોરે સપનો આલો માજ મારા પટિયાલ સુતારે રંગ મોરે રતન ભૈરઈ કાને તમે જોડે જોડે કઈ કરતા સહકારો કે રતન ભૈરઈ કાને તમે જોડે જોડે હે રતન ભૈરઈ કાને તમે જોડે જોડે નહીં કરતા સહકારો કે રતન ભૈરઈ કાને તમે જોડે જોડે. લાય લાગી રહી છે અને આખા મહેલની અંદર રામ તો થઈ રહી છે. લાગે છે કે ટુકડન બિલવાળો રાજા ગમદે અહીં આવી ગયો છે. તો કાનજી, જી મહારાજા, આ રત્નને હાલને હાલ છૂટો કરો. ભલે ભલે. અરે સિપાહીઓ, આ રત્નને હાલને હાલ છૂટો કરો. જઈ શકો છો. જેવી તમારી એ હાકો રતન ભૈસો ઘુગરા ગમ કે હાકો ધુનાવર ઘુગરા ગમ કે હાકો રતન વિરાસો ઘુગરા ગમ કે હાકો ધુનાવર ઘુગરા ગમ કે મારે જાવું વીરાવારા દેશ ઘુગરા ગમ કે તમે લઈ લો હેરાવાળા દેશ ઘુગરા ગમ કે મારે જાવું ઘુગરા ગમ કે તમે લઈ લો હેરાવાળા દેશ ઘુગરા ગમ કે મારે જાવું પિયર કે યાદ ઘુગરા ગમ કે તમે લઈ લો પિયર કે યાદ ઘુગરા ગમ કે હાકો રતન વિરાસો ઘુગરા ગમ કે હાકો ધુનાવર ઘુગરા ગમ કે મૈયર પરવે છે મારા વીર ઘુગરા ગમ કે મૈયર પરવે છે મને ગયો જીવા ઘુગરા ગમ કે આયો હરિયાણા રૂડો ઘુગરા ગમ કે આયો હરિયાણા રૂડો ઘુગરા ગમ કે આયો કાકા છું અને મારી સોડે થયા કીધી તો આ જગ્યામાં થોડું આરામ કરી લઈએ પછી નીકળીશું.
दिल्ली के दरबार में बता रहे यहाँ जे अल्लाह रे हे खुदा रे तुझको चरा दे नमो जय अल्लाह रे हे खुदा रे तुझको चरा दे नमो यहाँ जय अल्लाह रे हे खुदा रे तुझको चरा दे नमो जय अल्लाह रे हे खुदा रे तुझको चरा दे नमो तुझको लगता पाया तुझको काम दिया था वो पूरा हुआ या नहीं? मालिक अपने ताजमहल का काम पूरा हो गया है। तो शराले क्या है मालिक? अरे अब क्या चल रहा है? अरे अभी तो ठीक ठाक चल रहा है। तो शराले अरे क्या है मालिक? अरे हमको पता चला है कि रनुजा में कोई रामदेव नाम का बच्चा पैदा हुआ है जो खुद को पीर समझता है, तो तुम्हें हमारे लिए काम करना पड़ेगा। अरे मालिक बोलो तो कैसा काम करना पड़ेगा? तो सुनो शराले। अरे मालिक मैं सुनता हूँ। तो रामदेव की बहन सगुल्ला, रामदेव की बात सगुल्ला वो हरियाणा वन से वो पोखरगढ़ में जा रही है, तो तुम सारे मुगलों को लेके जाओ और उसका अपहरण कर लो, सारा माल लूट लो और हमारे कदमों में लाके रख दो। ठीक है मालिक, मैं इस वक्त जाऊंगा हरियाणा वन और सगुल्ला का सारा माल लूट कर तुम्हारे चरणों में डाल दूंगा, ताकि रामदेव हमसे मिलने के लिए खुद ब खुद चलाए और हम उसको उसकी औकात बता दें। ठीक है मालिक, मैं सारे मुगलों को लेके जाऊंगा और सगुल्ला का सारा माल लूट कर तुम्हारे चरणों में डाल दूंगा। हाँ, तो उस रामदेव पीर को भी पता चले कि फिर से मुसलमान में पैदा होता है, ये हिंदू में कहाँ से आ गया। ठीक है मालिक। तो जाओ उसको लूटने के लिए आज के आज निकलना है, तो सब मुगलों की पनिशमेंट ली जाए। ठीक है। अरे मालिक सब मुगल तैयार है। अरे मालिक सब मुगल तैयार है। तो सगुल्ला को लूटने आज के आज निकलना है, तो सब मुगल तैयार हो जाओ। ठीक है। बादशाह रे बादशाह, दिल्ली का बादशाह, बादशाह रे बादशाह, दिल्ली का बादशाह, बादशाह रे बादशाह, दिल्ली का बादशाह, बादशाह रे बादशाह, बादशाह रे बादशाह। धीरे हुई थे बेटा
अरे ठीक है। अरे भाई तू कौन है और कहाँ जा रहा है? अरे હું રતન રાખું છું એ મારી બેન સગુણા છે अरे साले यही रत्ना और यही सगुल्ला है। अरे हम तो जहाँ पहुंचना था वहाँ पहुंच गए अपने मस्तक तक। तो चलो हम सगुना को भी लूट लेते हैं और रत्ना को भी लूट लेते हैं। तुम लोग इधर क्यों आए हो? अरे तुम्हारा वो रामदेव है ना, अरे उसको बहुत अभिमान है, तो हम तुम्हारे बहन सगुल्ला को लूटने के लिए आए, क्योंकि तुम्हारा रामदेव हमको आके मिले और हम उसे उसकी औकात दिखाए। अरे करीब बाय सवा से सुन गाड़ी के બેન સગુણાને હાથ પણ લગાડી શકે? अरे रत्ना कोई दिवस भरत नहीं हरती पूछना होय। अरे कोई दिवस भरत नहीं हरती पूछना होय। अरे करे अरे कोई जाए पूछना होय। અરે ચાલે સમજાવું શરમા આવી જા ભણવા એ વાત તારી ભલાઈ છે। अरे रत्ना सीधो शिकार करसू वागले दीना कुछू अरे उड़ता चकराले पाउची अरे नाम से सराले। અરે ચાલે સૂર્ય કોના બાપ ચૂકા દે ડુંગર કોના બાપથી હોત નથી। અરે ચાલે તાજા પહેલાથી આ રાયતા ભીતો નથી। अरे रत्ना शैतान होय के साधु, अरे शैतान होय के साधु, अरे सौથી મોટો આ શેરાનું માથું। અરે લાકડી વાળી ચકચક રહી છે હાડકા તારા ભાગવા અરે ભાગી જા ચાલે તારા બાદશાહનું નામ રાખવા। अरे रत्ना गजना नीर पड़े तमा पर्वत बिचारा आंसू करे। अरे पर्वत ना नीर पड़े एमा तारा जेवी प्रियो શું કરે। તો થઈ જાય બે હાથ ચાલે अरे रत्ना થઈ જાય તો થઈ જાય। दिल का बादशाह, बादशाह रे बादशाह, 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 दिल का बादशाह, दिलो हसीना, बादशाह हसीना। अरे पुगलो सगुना का सारा माल लूट लो और इसको भी पता चले कि मेरा भाई मेरे वाले आता है कि नहीं आता है। आएगा तो रामदेव भी बच के नहीं जाएगा। અરે બોલાવી સગુલ્લા તારા ભાઈને આજ હવે પણ જોઈએ છે કે તારો ભાઈ તારી વારે કેવો આવે છે। અરે વીરા આ શું કહેવા આજે હું 20 વર્ષે મારા પિયર વળી તો પણ મારા ભાગ્યમાં આ શું લખ્યું છે। अरे ना सगुना पुकार पुकार तारा भाई ने तारा वाले तारो भाई क्यों आवे छे। અરે સગુણા તારા ભાગ્યમાં તો લૂંટાવાનું જ લખ્યું તું। કે બેનારી પાડી રહી છે પોકાર વીરા મારા વેલે રાયા મને મારી દયા વેલે રાયા મને બેનારી પાડી રહી છે પોકાર વીરા મારા વેલે ये मुगला चढ़्या
મારી આટલી અરજી કરવા મારા વીર મારી વારે ના આવ્યા. લાવ હજુ એકવાર મારા વીરને યાદ કરી દઉં. આ સગડા યાદ કરી દો, હજી યાદ કરી દો. જો જુગતાને ભાઈ તો ભાઈ કેવો છે? હે મલો મલો મારી રાજા વીરા કે મન જોડે કે
તમે આટલું બધું શા માટે લૂંટન કરી રહ્યા છો અને તમારો કેટલો માલ લૂંટાણો છે મને સાચું કહી દો. હે આજ સાચું રે બોલું તો વીરો મારા એકલા રે આજે સાચું રે બોલું તો વીરો મારા એકલા રે મોગલા જરા નવલા સાચું રે બોલું તો વીરો મારા એકલા રે મોગલા જરા નવલા સાચું રે મારી બહેન આ બધી ચિંતા છોડી દો અને ભાઈ રત્ના સાથે તમે પોખરણના પાદરે મારી રાહ જોઈને ઉભા રહો અને તમારો લૂંટેલો માલ હું તમારા પાછળ લઈને આવું જેવી તમારી આજ્ઞા. અરે લાવો મારા લયકાને હું છૂટો કરી દઉં. આજે નવારે ખંડમાં ચરે રે નવા બેલો રે આજે નવારે ખંડમાં ચરે રે નવા બેલો રે આજે નવારે ખંડમાં ચરે રે નવા બેલો રે આજે નવારે तूने मेरी बहन का माल लूटवा कर अच्छा काम तो नहीं किया, इसलिए कह रहा हूँ वो माल मुझे वापस कर दे. अरे रामदेव, मेरे को मेरा बादशाह का ऑर्डर था, इसलिए मैं सगुना को लूटा था. અરે શેરાલી તું તો ચીઠીનો ચાકર હતો એટલા માટે હું તને જીવતો જવા દઉં છું અને બીજી વાર આવી ભૂલ કરતો નહીં નકે જમીનમાં તને જિંદો ગાંઠ કે રખ દઉંગા. તેમની તપાસ કરો. મહારાજા મારા અભિનંદન છે. અરે જોશી મહારાજ તમને પણ મહારાજાના અભિનંદન છે. પોકરગઢના અજમેર રાજા એવાના કુંવર રામદેવ સાથે આપણે નેતરબાનું આગવું નક્કી કરીને આવ્યું છે અને સાથે એમને સુમનનું લગ્ન આવ્યું છે. જાન પાછળની પાસે આવે છે. ભલે જોશી મહારાજ.
અરે પ્રધાનજી, જાણ ગામના પાદરે આવી ગઈ છે, તો ચાલો દેવી અને દાસી થઈને આપણે જાનને વધાવી લઈએ. અરે સારે સારી મહાગોમાં ફૂલડો રે મેલજો ફૂલડીએ વધાવજો. જઈએ કમા જેવા વધાવા. અરે સારી સારી મહાગોના ફૂલડા રે લેજો ફૂલડીએ વધાવજો. રાધા કરણે વધાવા. અરે કંકોરે લેજો પણ કહાવતી લેજો કલીએ વધાવજો. જઈએ રાધા વરાય વધાવા. અરે કંકોરે લેજો કંકાવતી લેજો કલીએ વધાવજો. રાધા કરણે વધાવા. કન્યા પધરાવો સાવધાન. કન્યા મમાને કહો કન્યા અરે છોટા રાજા, અમને ખબર હોત કે તમારી દીકરી 18 અંગે કદરૂપા છે, તમે આ લગ્નનું સુપર મંજૂર જ ના કરો. અરે પિતાશ્રી, તમે ઉભા રહો. આ તો જ્યારે હું દ્વારિકા નગરીની અંદર વચન આપી હતી, એ વચન મારું આજે પૂરું થશે. માટે લક્ષ્મી દેવી તમે ઉભા. ભરવાડવાસ રૂડા ગામમાં અમારા બાબુપુરા આખ્યાન મંડળનો આજે વિજય છે અને બાબા રામદેવ પીરના લગ્ન થઈ રહ્યા છે. અને જે કોઈ ભાઈ બહેને દાન દક્ષિણા કરવી હોય તો મંડપની અંદર આવીને કરી શકે છે. અને નામ બોલાવવું હોય તો ચોપડો લઈને બેઠા છે, તો જલ્દીથી આવીને નામ લખાવી જાય. થોડી વાર બાદ તમારું નામ એનાઉન્સ કરવામાં આવશે અને બૂટ ચંપલ મંડપની બહાર ઉતારશો એ નમ્ર વિનંતી રહેશે. મહંગળી વર રામ
જઈને કહો કે મારો પંથ લાંબો છે માટે જાનની વિદાઈઓ કરાવે. મહારાજા દાનની વિદાય આપો. અરે કુંવર અમારાથી કઈ ભૂલ તો નથી થઈ ને? અરે નહીં નહીં સોઢા રાજા, મારી બેન જરૂર કઈ સંકટમાં છે માટે જાનની વિદાઈઓ કરાવે. ભલે કુંવર. હે અરે ગોલા બનો બોલો મારો જહાજરીએ જહાય જો હે ગમયો બોલો મારો કલેરા કરમાં જહાજે વાલે નીકળી જહાજરીએ જહાય જો હે ગમયો બોલો મારો કલેરા કરમાં જો હે ગમયો બોલો મારો એકસો ની સાથે જાનમાં આપી આવશોનો લાવો બે સગુણાને આપો માટે સગુણાને બોલાવો. હે મારા વીરા સગુણાનો ભાણે બીમાર પડી ગયો છે તે મારી નથી આવી. અરે નહીં નહીં બેન લસા, સગુણાને કહો કે વીરાએ હઠ લીધી છે માટે સગુણાને બોલાવો. ભલે મારા વીરા. હે આજે રાતા બોલાવે સગુણા જોડે. હે આજે રાતા બોલાવે સગુણા આવજો તો પોણી મોય રાજા બોલાવે સગુણાયા જોડે. આજે લાશાના બોલાવ્યા સગુણાયા રે. આજે લાશાના બોલાવ્યા સગુણાયા રે. આજા જો પોણી લાશાના બોલાવ્યા સગુણાયા રે. અરે મારી બેન, તમે આવા અવસરીય કાળા કપડા કેમ પહેર્યા છો? હે આજે ઉગતો સૂરજ વીરા મારો યાદ જોડે. આજે ઉગતો સૂરજ રે વીરા મારો યાદ જોડે. આજે ઉગતો સૂરજ વીરા મારો યાદ જોડે. આજે ઉગતો સૂરજ વીરા મારો યાદ જોડે. હે પણ જલ્દી કમલેની ઉગતો સૂરજ વીરા મારો યાદ જોડે. હે બોલો બાયલી દીપવની ઉગતો સૂરજ વીરા મારો યાદ જોડે. અરે મારી બેન, તમે આમ કેમ બોલો છો? ભાને તમારી સાથે જાનમાં હતા. અરે જો હું ભાને બોલાવું. હે આજે મામા બોલાવે પાડેજી આવજો રે. હે આવજો જહા પાણી માય મામા બોલાવે પાડેજી આવજો રે. અરે મારી બેન, જુઓ ભાનુબા આવી ગયા નહીં. ખમા ખમા મારા વીરાની સાસુ ખમા. અહીંયા બાબા રામદેવ પીર પરણીને આવે છે અને એક નાનકડી યાદી થઈ રહી છે. તો ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કે જેમ બને એમ બે હાથે તાળી પાડવા નમ્ર વિનંતી. આરતી રે ઉતારે જય જય રે ઓ જહાજો મરે રામા હે રોમા કોરુની રોમા કોરુની રોમા કોરુની આરતી રે ઉતારે જહાજો લાગે રે આરતી જો હરે હે જબુલા ઉતારે રે રોમા